બગોદરા નજીક આવેલા રોહિકા પાટિયા પાસે ગઈકાલે રાત્રે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશથી આવતા ટ્રકના ચાલક દયાલસિંહ વાસ્કરે ટ્રકને ગફલતભરી રીતે હંકારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેને પગલે અમદાવાદથી રાજકોટ તરફ જતો ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો. ઘટનાને પગલે બગોદરા પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી ટ્રાફિકને કાબૂમાં લીધો હતો, જ્યારે કેબિનમાં ફસાઈ ગયેલા ગંભીર ઇજાગ્રસ્ત ડ્રાઈવરને ફાયર બ્રિગેડે કેબિનને કાપી બહાર કાઢી સારવાર અર્થે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો. મહત્વનું હે કે આ ઘટનામાં 4 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે ઘટનાને લઈને બગોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.